નમસ્કાર દર્શકો, ગુજરાતી રંગમંચ ચેનલમાં ફરીથી આપનું એકવાર સ્વાગત છે। તો આજે જે મુદ્દો કલાકારોનો જે મુદ્દો છે અને એમાં આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર આજે એક કલાકારોને લઈને એક નવો મુદ્દો આજે ઉપાડ્યો છે। તો એની અનુસંધાનમાં આજે ઠાકોર સમાજ અને અન્ય સમાજ પોર ગામની અંદર એકઠો થયો છે। તો મિત્રો, અસંખ્ય કલાકારો અને અસંખ્ય ઠાકોર સમાજના લોકો, બીજા અન્ય સમાજના લોકો આજે અહીંયા ઉમટ્યા છે। તો આજે આપણે આ એક સરસ મજાનું માધ્યમ છે યુટ્યુબ, તો એના દ્વારા હું જણાવવા જઈ રહ્યો છું। તો દર્શકો, અહીંયા ઘણા બધા લોકો આ મુદ્દાને નિહાળવા આવ્યા છે, માણવા આવ્યા છે। તો એમાં આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે જોતા રહેજો। આગળ હું તમને એનો દરેક સંવાદ અને લોકોની ભીડ અને શું ચર્ચા ચાલે છે એના વિશે જણાવવા જઈ રહ્યો છું। આપણા લોક લાડીલા મુરબ્બી શ્રી વિક્રમભાઈ ઠાકોર એમના સન્માન અને સ્વાભિમાન સભાની આ હુંકાર સભાની અંદર ઉપસ્થિત મંચસ્થ સંતો મહંતો, આદરણીય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજશેખર બાપુ, ક્ષત્રિય ઠાકોર સમાજના વડીલ મુરબ્બી શ્રી અગ્રણી નવગણજી ઠાકોર, પૂર્વ તો મિત્રો, એમાં ઠાકોર સમાજમાંથી અને અન્ય સમાજમાંથી ઘણા બધા કલાકારો અહીંયા ઉપસ્થિત રહ્યા છે, જેવા કે નામી અનામી વિક્રમ ઠાકોર, હર્ષદ ઠાકોર, રોહિત ઠાકોર, જીગર ઠાકોર અને બેન કાજલબેન મહેરિયા અને બીજા અન્ય કલાકારો। બધાના નામ લેવા જવું તો ઘણું બધું લિસ્ટ બને છે, પણ નામી અનામી કલાકારો, ઠાકોર સમાજ અને અન્ય સમાજના કલાકારો અહીંયા એકઠા થયા છે। તો એ કહેવા માંગે છે, એમનો પ્રશ્ન છે કે વિધાનસભામાં જે કલાકારોનું સન્માન કરવામાં આવ્યું તો બરાબર છે કે એ સન્માનને તુલ્ય છે, સન્માનમાં એ લોકોને સન્માન મળ્યું છે તો એ ખૂબ સરસ વાત છે, પણ એમાં ઠાકોર સમાજમાં એક પણ કલાકારને ત્યાં બોલાવ્યા નથી અને સન્માનિત કર્યા નથી અને બીજા અન્ય સમાજોમાં પણ એક આ અવનવી ચર્ચા ચાલી રહી છે। તો મિત્રો, એમાં સમાજના કલાકારો તો ખરા જ, પણ આગેવાનો, સરપંચો, વકીલો અને સારી એવી પોસ્ટમાં સર્વિસ કરતા એક મહાજનો ત્યાં ઉમટ્યા છે। તો મિત્રો, એમનું એવું કહેવું છે કે વિક્રમભાઈ ઠાકોરનો અમે જે મુદ્દો છે એમાં સમર્થન કરીએ છીએ અને વિક્રમભાઈ ઠાકોર એક ગુજરાતના સુપરસ્ટાર કલાકાર છે, તો એમને એક સન્માન મળવું જોઈએ, કારણ કે વિધાનસભામાં નામી અનામી કલાકારો જે સમાજના બોલાવવામાં આવ્યા છે, તો એ સમાજના લોકોને, એ સમાજના કલાકારોને જે સન્માન કરવામાં આવ્યું તો એમાં આપણા ગુજરાતના અને ગુજરાત બહાર જેમને ઘણું બધું નામ મેળવ્યું છે, સારી એવી જેમને ફિલ્મો કરી છે, તો એમને સન્માન મળવું જોઈએ એવું એમનું કહેવું છે। તો દર્શકો, એને લઈને આજે ઘણા બધા કલાકારો એમની સાથે છે, ઘણી બધા જે આગેવાનો છે, ઘણા બધા સારી પોસ્ટ પર છે, એમનો પણ ઘણો બધો સપોર્ટ છે એવું કહેવું છે। અને જો વિક્રમ ઠાકોરને આનો ન્યાય નહીં મળે અને બીજા કલાકારોને આનો ન્યાય નહીં મળે તો અમે આ ચલાવી લેવાના નથી એવું આ લોકોએ જાહેરમાં કહ્યું છે। તો મિત્રો, આપણે આના માધ્યમથી આજે ઠાકોર સમાજ એકઠો થયો છે અને બીજા સમાજના કલાકારોને લઈને આ મુદ્દાની ચર્ચા ચાલી રહી છે। તો એમાં ઘણા બધા કલાકારો કહે છે કે ભાઈ, ઠાકોર સમાજમાં અસંખ્ય કલાકારો છે અને એવા બીજા ઘણા બધા સમાજમાં અસંખ્ય કલાકારો છે, તો એમાંથી જે નામાંકિત કલાકારો છે એવા એક કલાકારને દરેક સમાજમાંથી એમાંથી બોલાવ્યા હોય અને એમનું સન્માન થયું હોય તો અમને કંઈ વાંધો નથી, પણ એક સાજિશ છે, એક જાણી જોઈને આ અવગણના કરવામાં આવી છે એવું આ સમાજનું કહેવું છે। તો મિત્રો, જોઈએ આગળ, બન્યા રહેજો ગુજરાતી રંગમંચ ચેનલમાં। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે અલગ અલગ કલાકારો, અલગ અલગ આગેવાનો, અલગ અલગ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત છે અને દરેકનું સમર્થન અહીંયા રજૂ કરી રહ્યા છે। તો મિત્રો, આમનું એવું કહેવું છે કે અમારે કોઈ સમાજથી
કોઈ કલાકારોથી અમારો ભેદભાવ નથી, અને કોઈ પાર્ટીથી, જેમ કે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, તો એનાથી પણ અમને કંઈ વાંધો નથી. પણ અમારા કલાકારોને, કલાકાર કોઈ નાનો હોતો નથી, કલાકાર કોઈ મોટો હોતી નથી, તો આ કલાકારોને તમે સરખા રાખો એમ. તો એના માટે જે તમે આ એક સમાજના કલાકારોને, અમુક સમાજના કલાકારોને બોલાવ્યા છે, અમુક સમાજના કલાકારોને તમે નથી બોલાવ્યા, તો એ આવો ભેદભાવ કેમ રાખો છો, આવું એમનું કહેવું છે. તો અલગ અલગ કલાકારો અલગ અલગ સમાજથી અહીંયા ઉપસ્થિત છે, અને ઠાકોર સમાજ તો ખાસ એમનું એક એવું પણ કહેવું છે કે અમે આ વસ્તુ ચલાવી લેવા માંગતા નથી, તમે અમારા સન્માન ન કરો, પણ ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોરને એમનું તમે સન્માન કરો. અને વિક્રમ ઠાકોર પણ બોલ્યા છે કે સમાજમાં ઘણા બધા કલાકારો છે અમારા, અને એ કલાકારોને આ રીતે ઘણી બધી વાર આ રીતે એ લોકોને અવગણના કરવામાં આવી છે. તો એના મુદ્દે, એના વિશે અમારો મુદ્દો છે, અને એ મુદ્દો આજે અમે લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ. તો અમારો સમાજ મોટો છે, અને અમારા સમાજના આગેવાનો પણ છે, કલાકારો પણ છે, અને અમે બીજા જે સમાજો છે એમને ભેળા લઈને અમે આના મુદ્દે ખૂબ જ ઊંડા ઉતારવાના છીએ. તો આનો અમને ન્યાય મળવો જોઈએ, અને આનો અમને જે તમે એક અમારો ભેદભાવ રાખ્યો છે, તો એનો તમારે જવાબ આપવો પડશે. આવા સમર્થનો બહાર આવ્યા છે. તો આજે પોર ગામમાં 4 વાગ્યાથી માંડીને 8 વાગ્યા સુધી અહીંયા માનવ મેરામણ ઉમટ્યો હતો, અને લોકો મોટી સંખ્યામાં અહીંયા ખરેખર આ એક મોટા ઝુંડમાં, એક મોટા સમર્થનમાં આજે લોકો અહીંયા જોડાવ્યા હતા. તો એમાં ઘણા બધા લોકોએ એવું પણ કહ્યું છે કે આનો અમારે ન્યાય જોઈએ છે. ચલો, તમે અમારું સન્માન ન કરો તો ચાલો, પણ વિક્રમભાઈ ઠાકોર જે ગુજરાતમાં નવેસરથી ફિલ્મ જગતને ઊભું કર્યું, જેને ફિલ્મ જગતને એક નવું સ્ટેન્ડ આપ્યું છે, અને એમના કારણે ઘણા બધા લોકોને આજે રોજીરોટી મળી છે. તો આજે એવા કલાકારને આજે સમર્થન મળવું જોઈએ, તો આ મળ્યું નથી. તો આવો શોખ એમને વ્યક્ત કર્યો છે. તો હવે આગળ આપણે જોઈશું કે શું આનું રીઝન આવે છે, શું આમાં આનો કંઈ ભેદ ઉકલે છે, એવું કંઈ આપણે જોતા રહીશું. તો બને રહેજો આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં. તો મિત્રો, ત્યાં ઘણી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા, સાથે સાથે ન્યૂઝ પત્રકારો, રિપોર્ટરો પણ ત્યાં હાજર હતા, અને એ લોકોએ પણ લાઈવ ટેલિકાસ્ટ કર્યું છે, અને લોકો સુધી આ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્રો, કહેવાનું કે વિધાનસભાને જે મુદ્દો છે એ લઈને આજે વિક્રમભાઈ સાથે ઘણી બધી સંખ્યામાં લોકો એમને સમર્થન, એમની સાથે છે એવું એમનું કહેવું છે. કારણ કે વિક્રમ ઠાકોર એક અમારા સમાજના આગેવાન છે, અને દરેક સમાજને એ લોકો સાથે લઈને ચાલવાવાળા વ્યક્તિ છે. તો એમને ન્યાય મળવો જોઈએ. તો મિત્રો, ખરેખર આ સમાજ એક મોટી સંખ્યામાં ત્યાં ઉમટ્યો હતો, અને એક પ્રદર્શન કર્યું હતું કે ભાઈ 100% અમારા સમાજને સમર્થન આપો. અને સમાજને સમર્થન સાથે સાથે અન્ય સમાજના જે પણ કલાકારો છે, જેને ખરેખર આમાં અવગણના કરવામાં આવી છે વિધાનસભામાં, તો આ મુદ્દો એક એવો મુદ્દો છે કે દરેકને સાથે મળીને, સાથે લઈને આ લોકોને દરેકને ન્યાય મળે એ રીતનો એક પ્રયાસ કર્યો છે એમને. તો મિત્રો, બન્યા રહેજો ગુજરાતી રંગમંચ ચેનલમાં. આપણે આગળ એક નવી જે સમર્થન થયા છે એને આપણે જાણીશું. એક પ્રવચન આપણે રાજ શેખાવત સાહેબનું સાંભળી લઈએ, પછી કલાકાર મિત્રોનું દોર આપીએ છીએ આપણે. સાહેબ પ્લીઝ, શેખાવત સાહેબને વિનંતી છે. આવો સાહેબ. પોર ગામની ધરા પર તુલસી ફાર્મમાં
છોટે વિક્રમના સાનિધ્યમાં એક આયોજન કરવામાં આવ્યું હતું, જે આપણે છોટે વિક્રમ ઠાકોર જે છે, હર્ષદભાઈ ઠાકોર છે, વિક્રમભાઈ ઠાકોર છે અને બીજા ઠાકોર સમાજના અગ્રણીઓ આજે ભેગા મળીને દરેક સમાજને અહીંયા આમંત્રિત કર્યા હતા અને આમંત્રિત કરીને જે એમને જે મુદ્દા વિશે વાત કરવી હતી એનું સમર્થન માટે અને એને જાણવા માટે આજે અસંખ્ય લોકોને અહીંયા એકઠા કર્યા છે. તો આવા બધા ઘણા બધા કલાકારો પણ ત્યાં આવ્યા હતા અને ઘણા બધા સમાજના લોકો પણ ત્યાં ઉમટ્યા હતા કે આ એક મુદ્દાનું આપણે સારું એવું નિવારણ લાવવું છે, જેના કારણે કોઈ ફરીથી આવી ભૂલ ન કરે એવા સમર્થન સાથે આ એક આયોજન રાખવામાં આવ્યું હતું. ભાઈ ભાઈ જો હા મોજ હા 3 દિવસથી મધ્ય છે આ વાતને લઈ. સરસ સમાધાન બી આવ્યું છે, સરસ થયું છે. કાલે કોન્ફરન્સ બી સરસ રહી. જે તમે સપોર્ટ કર્યો છે એ સપોર્ટના લીધે તો બધી તાકાત બધાની વધી છે. અત્યારે ગુજરાત નહીં, દિલ્હી સુધી છે આ વાત પહોંચી. તો ખરેખર આપણા સમાજ માટે, તમામ સમાજના કલાકારો માટે, તમામ સમાજ માટે એકવાર મસ્ત તાલીઓ થઈ જાય જોરદાર. શાંતિથી નિહાળજો. બધા કલાકાર મિત્રો, દરેક સમાજના કલાકાર મિત્રોને આપણે આમંત્રણ આપ્યું છે. દરેક સમાજના કલાકાર મિત્રો પણ પધાર્યા છે. બધાનો ખૂબ ખૂબ આભાર છે. અને દરેકને સાંભળજો તો તમને સમજવાની મજા આવશે. અમારે પણ થોડું ઘણું તમને બધાને સમજાવવું છે, થોડી વાતો કરવી છે. તો સમાજના, દરેક સમાજના જે કાર્યકર્તાઓ આવ્યા, આગેવાનો આવ્યા, સંગઠનવાળા આવ્યા, બધાનો ખૂબ ખૂબ આભાર છે. અને આપણા બધા આગેવાનો મિત્રો સ્ટેજ ઉપર આવ્યા છે, બધાનું હાર્દિક સ્વાગત છે. હેલો, કલાકારો છે એ કલાકારોને વિનંતી કે અહીંયા મંચ પર પધારે. અત્યારે આપણા ક્ષત્રિય બહાર ઊભો હોય, ખુરશી બેઠા હોય, સોફામાં બેઠા હોય, એ દરેક કલાકારને, કલાકાર એ કલાકાર છે, નાનો હોય મોટો હોય, તમામ પણ કલાકાર તો કલાકાર જ છે. એટલે દરેકને કલાકારોને નમ્ર વિનંતી કે